નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લામાંથી એક અગ્નિકાંડની ઘટના સામે આવી રહી છે. અમરેલીમાં જયસિંહપરા વિસ્તારમાં આવેલી અંબિકા સોસાયટીમાં શેરી નંબર 7માં આવેલી એક વેલ્ડિંગની દુકાનમાં કામ દરમિયાન અચાનક ટ્રકમાં આગ લાગી હતી. વેલ્ડિંગનું કામ ચાલુ રહ્યું હતું ત્યારે અચાનક ચીગાડી પડતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી અને ટ્રક થોડા જ સમયમાં ફડફડ બળવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જો કે વેલ્ડિંગનું કામ કરતા વ્યક્તિને સામાન્ય દાઝ લાગતા તેમને તરત જ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.